સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર રીતે દસ્તક દઈ દીધી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાજ્યના 90 જેટલા તાલુકામાં આજે વરસાદ જોવા મળ્યો છે અને તેના કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાજ્યમાં આજે અનેક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો। 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વલસાડના વાપીમાં 4.72 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.94 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ વરસાદ, તો હાંસોટમાં 3.58 ઇંચ, ખેરગામમાં 3.54 ઇંચ વરસાદ પડ્યો, તો 26 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ક્યાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને આગામી સમયમાં કેટલો વરસાદ વરસી શકે છે। વાપીની જો આપણે વાત કરીએ, ધરમપુરની વાત કરીએ તો ત્યાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ પારડીમાં 3.82 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ હાંસોટમાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેરગામમાં 3.54 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ઓલપાડમાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ કપરાડામાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે। વઘઈમાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વાલિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ ઉમરપાડામાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે। માંગરોળ અને સુરતમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે, તો આહવામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ વાપીમાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુરમાં 3.94 ઇંચ વરસાદ વરસ્યો હતો।